નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ઇમરાન સરકારનો અંત. સ્વાગત છે આપનું. હું છું દેવાંગ. દર્શક મિત્રો, પાકિસ્તાનમાં સેનાના ટેકા વગર કોઈ પણ પ્રમુખ રાજ કરી શકતા નથી. એક સમયે સત્તા પર આવીને પાકિસ્તાની પ્રમુખ તરીકે સિંહાસન પર બેઠેલ ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર તેમજ કેપ્ટન ઇમરાન ખાન સામે 25 માર્ચના દિવસે એટલે કે આવતીકાલે નેશનલ એસેમ્બલીમાં સર્વપક્ષી પાર્ટીઓ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની છે. આ પ્રસ્તાવમાં ઇમરાન ખાન સરકાર બચી જાય તે માટે એમની પાર્ટી તહરીકે ઇન્સાફે વોટિંગ પહેલા ઇમરાન ખાનના નારાજ સહયોગીઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહેલ પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના ઇમરાન ખાનની સરકાર પર સંકટના કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે. એમાં સરકારના 24 અને કદાચ બીજા તેમાં જોડાય તો તેથી વધુ સાંસદો. ઉપલબ્ધ માહિતી અનુસાર સરકારને ટેકો આપી રહેલા જે 3 પક્ષો છે, એમક્યુએમપી, પીએમએલક્યુ અને બીએપી, જે ત્રણેય પક્ષ મળીને કુલ 17 સાંસદો છે, તે પણ અવિશ્વાસના પ્રસ્તાવને ટેકો આપવા થનગની રહ્યા છે. દર્શક મિત્રો, કુલ 342 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી પાકિસ્તાન સંસદમાં શરૂઆતમાં ઇમરાન ખાન પાસે ઇમરાનના પક્ષના 155 સભ્યો સમેત સરકારને 176 સાંસદોનો ટેકો હતો. આમાંથી ઇમરાન સાથે અગાઉ રહેલા અને હવે બળવાખોર સાંસી નૂર આલમ ખાનનું કહેવું છે કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો બચ્યો નથી. ઇમરાન સરકારના દિવસો હવે ભરાઈ ચૂક્યા છે. તો પીટીઆઈના અન્ય એક બળવાખોર સાંસદ રમેશ કુમાર વાંકણીનો દાવો છે કે પક્ષમાં બળવાખોર સાંસદોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. અવિશ્વાસના પ્રસ્તાવ વિરુદ્ધ અમે મત આપીને નવી ચૂંટણી માટે તૈયાર કરીશું. અમારા સાંસદો એક છે અને ઇમરાન સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે, એવું પીડીએમના વરિષ્ઠ સભ્ય મૌલાના ગફૂર હાયદરીનું કહેવું છે. દરમિયાન ઇમરાનની પાર્ટી અને એમક્યુએમ મુત્તાહિદા કોમી મુવમેન્ટના નેતાઓની મુલાકાત થઈ, પણ એમાંથી પણ કંઈ ખાસ નીપજ્યું હોય એવું દેખાતું નથી. એટલે જોઈએ હવે આવતીકાલે ઇમરાનની અગ્નિ પરીક્ષા છે. શું ઇમરાન સરકારનો અંત આવશે? જોઈએ. તો આ ચર્ચા કરવા મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી 3 મહાનુભાવો જોડાયા છે. ઇમરાન ખાનની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયા છે, પરંતુ પાકિસ્તાન અને ભારતના સંબંધો વિશે ડિટેલમાં વાત કહેવાની જરૂર નથી. પણ જો પાકિસ્તાનનું રાજકારણ ભારતમાં કેવી રીતે અસર કરી શકે, નવા વડાપ્રધાન આવશે તો ભારત ઉપર તેની શું અસર થશે, રાજકીય માહોલ પાકિસ્તાનમાં ગરમાયેલો છે, એની ભારત તરફથી પણ કેટલીક વાતો કરીશું. ડોક્ટર કેતન શુક્લા એમ્બેસેડર આપણી સાથે જોડાયેલા છે. જીએસટીવીના દર્શક મિત્રોને ખાસ તેમનો પરિચય આપવાની જરૂર નથી, કારણ કે ઘણી બધી ડિબેટોમાં તેમણે આપણી સાથે ચર્ચાઓ કરી છે અને તેમના માર્ગદર્શનથી આપણા જીએસટીવીના દર્શક મિત્રો સારી રીતે માહિતગાર છે. ડોક્ટર જયનારાયણ વ્યાસ, જાણીતા ચિંતક, પણ આપણી સાથે જોડાયા છે. જ્યારે પહેલી વખત પ્રોફેસર ડોક્ટર સંજયભાઈ ભારદ્વાજ આપણી સાથે જોડાશે, જેઓ પૂર્વ ચેરપર્સન સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝ. એમના સ્પેશિયલાઇઝેશનની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાઝ ફોરેન પોલિસી, પોલિટિકો સિક્યુરિટી, સોશિયો ઇકોનોમિક એન્ડ ફોરેન પોલિસી ઇશ્યુ ઓફ સાઉથ એશિયન કન્ટ્રીઝ, આ તેમની સ્પેશિયાલિટી છે. ત્રણેય મહાનુભાવનું સ્વાગત છે. संजय भाई कदाच गुजराती थोड़ा ओछू समझी रहा है. संजय भाई, आपका भी बहुत स्वागत है जीएसटीवी में. शुरुआत जयनारायण भाई आपथी करीशू. व्यास जी, इमरान खान पाकिस्तानना 22मा वडाप्रधान छे. અત્યાર સુધી લિયાકત અલી ખાન, ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, મોહમ્મદ ખાન ઝુનેઝો, બેનઝીર ભુટ્ટો, શૌકત અઝીઝ, યુસુફ રઝા ગિલાની, નવાઝ શરીફ અને ઇમરાન ખાન સિવાય કોઈ પણ વડાપ્રધાને 3 વર્ષ કરતા વધારે સમય વડાપ્રધાન પદનો હવાલો સંભાળ્યો નથી. 14 ઓગસ્ટ 1947 થી શરૂ કરીને 25 માર્ચ 2022 એટલે કે કાલ સુધીમાં કુલ 22 વડાપ્રધાનોએ સત્તાનું સિંહાસન સંભાળ્યું. એમાંથી બેનઝીર ભુટ્ટો અને શૌકત અઝીઝ સિવાય કોઈ પણ વડાપ્રધાને પોતાનો નિર્ધારિત કાર્યકાળ પૂરો કર્યો નથી અને એક યા બીજા કારણોસર એમને પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે અથવા તો તેમણે રાજીનામું આપવું પડ્યું છે. ત્યારે ઇમરાન ખાન સામે પણ અવિશ્વાસની દરખાસ્ત પડતર છે. 25 માર્ચના દિવસે આવતીકાલે એને ચર્ચા ઉપર લેવામાં આવશે અને 30 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન મતદાનથી સરકાર વિશ્વાસનો મત જીતે
અથવા ઇમરાન ખાન વિરુદ્ધ આ વિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો એમણે ઘર ભેગા થવું પડે. આ સંદર્ભમાં પાકિસ્તાની વડાપ્રધાનોનું સત્તા પર આવવું અને સત્તા પરથી વિદાય થવું એ માટેના મુખ્ય કારણો આપ કયા ગણો છો? દેવાંગભાઈ, એક વસ્તુ આપણે સમજી લઈએ કે પાકિસ્તાનમાં સત્તાનો કાર્યકાળ પૂરો કરવો એ આપણા માટે નવાઈની વાત હોવી જોઈએ. અત્યાર સુધીના કુલ પાકિસ્તાનના જે 22 વડાપ્રધાન થયા એમાંથી માત્ર 2 જ પોતાનો નિર્ધારિત કાર્યકાળ પૂરો કરે છે અને 7 3 વર્ષ કરતા વધુ સમય વડાપ્રધાન પદ ભોગ્યું છે. પાકિસ્તાનની જે રાજનીતિ છે એ રાજનીતિમાં લશ્કરનો બહુ મોટો હાથ રહેલો છે. લશ્કર ની જ્યાં સુધી લીલી ઝંડી ના હોય ત્યાં સુધી કોઈ વડાપ્રધાનને રવાના થવું પડે એવું નથી બનતું. એટલે પહેલું કારણ તો આ હોઈ શકે કે ઇમરાન ખાનની જે કઈ એમની રાજ્ય કરવાની પદ્ધતિ હતી એમાં પાછળ કંટ્રોલિંગ જે ગણાય તે એક ક્યાં બીજી રીતે રિમોટ કંટ્રોલ એ હંમેશા બીજા વડાપ્રધાનોની માફક એમના કિસ્સામાં પણ લશ્કર પાસે હતો, આર્મી પાસે. બીજું કે ઇમરાન ખાન એ સ્પોર્ટ્સ પર્સનાલિટી પહેલા છે પાકિસ્તાનના વડાપ્રધાન પછી. એટલે એક રીતે એમના સ્વભાવમાં પણ હજુ પેલો કેપ્ટન સર્વ શ્રેષ્ઠ અને બધાનો વડો છે એ ખ્યાલ ક્યારેક ક્યારેક ડોકાચિયા કરી જતો હોય છે. એમાં એ એમને આર્મી સાથે કંઈ વાંકું પડ્યું હોય એ પૂરી શક્યતા છે. ત્રીજું, હ્યુમન રિલેશન્સની વાત કરીએ તો એમની સાથે હતા એ લોકો જો હવે એમનાથી સામે જઈને બેઠા હોય તો ક્યાંક એમની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ એન્ડ મેન ટુ મેન રિલેશનશિપ એ પણ આ માટે કારણભૂત છે. અને એમને જે માણસો રાખ્યા હતા, ઘણીવાર એવું થાય છે કે ચાણક્ય એવું કહ્યું છે કે રાજાએ પોતાની આજુબાજુ કડવું પણ સાચું કહેનાર માણસો રાખવા. હવે જ્યારે તમે તમારી આજુબાજુ જીહજુરિયાઓ રાખો, ચારિત્ર શિથિલ જેમના હોય તેવા રાખો માણસો, ત્યારે તમે મોડા વેલા તમારું પણ અવમૂલ્યન અને તમારું પતન નોતરો છો. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ એ એમાંનો જ એક દાખલો છે. ત્યાર પછી એમના જે બીજા 2 સાથીઓ દેશ છોડી ગયા છે એ પણ એ જ વાતનો નિર્દેશ કરે છે કે ઇમરાન ખાનના સલાહકાર એ જેને પૂછીને ઇમરાન ખાન પાણી પીતા હતા એ ઇંગ્લેન્ડમાં હતા અને ઇંગ્લેન્ડથી એમને લઈ આવ્યા હતા. બિલકુલ. એટલે એ લોકોએ પોતાનો એવો વહીવટ ચલાવ્યો કે મોડા વેલા અમુક મુદ્દા આંખે ઉડીને વળગે એવા કરપ્શનના સપાટી પર આવ્યા. બિલકુલ. અને આ 3 મહાનુભાવો પાકિસ્તાન છોડી ગયા છે. એટલે બહુ ચિંતા કરવાની બીજી તો કોઈ જરૂર નથી. પણ ઇમરાન ખાનના કુટુંબ પણ બહાર છે. ગમે ત્યારે ઇમરાન ખાન પાકિસ્તાન છોડી દે તો નવાઈ પામવા જેવું નહીં હોય. મૂળ વાત એ છે કે તમે જ્યારે તમારા મિત્રો છે એ મિત્રો તમારા મોટામાં મોટા ઘાતક દુશ્મનો બની શકે. જે લોકોને તમે સાથે લઈને રાજ કરવા બેઠા એ લોકો જ તમારાથી રિસાય એને તમે ન જાળવી શકો. અને જેનું પોત હલકું છે અને જે માત્ર જ્યુડિશિયરી જેવી જવાબદાર પોઝિશનમાં ના વડા હોવા છતાં સરકારની હાજી હા કરે, એ મને લાગે છે આજકાલ ઘણી બધી જગ્યાએ આવું થઈ રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ હોય કે અન્ય કોર્ટો હોય એના જે મુખિયાઓ અથવા વડા છે એ હવે આજે સાવ આંગળી ચીંધવાથી પર છે એવું કહી શકાય એવું નથી રહ્યું. એટલે પાકિસ્તાનમાં આ બધા જ મુદ્દા ભેગા કરો ને પછી લશ્કરની તો એને તો દોડતો તને ડાળ આવ્યો એટલું જ કરવાનું બાકી નહીં. એટલે ઇમરાન ખાન કેટલું આમાંથી બચાવી શકશે બળતા ઘરમાંથી એ
એક જોવાનો વિષય છે, પણ એ બહુ મુશ્કેલ હશે. એટલું સરળ નહીં હોય કે એ એમાંથી હેમખેમ પસાર થઈ જાય અને એનો અવિશ્વાસનો મત જીતી જાય. જો કે એમણે કહ્યું છે કે મારી પાસે ઘણા બધા હથિયારો છે અને હું એ પાના મારા સમય આવે ખોલીશ. બિલકુલ એ સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ જે આ પ્રકારનો પરિસ્થિતિનો સામનો કરતો હોય ત્યારે, અને ઇમરાન ખાનનો મૂડ જો એ ક્રિકેટના કેપ્ટન હતા ત્યારનો કે અધરવાઇઝ લડાયક મૂડના માણસ છે. એટલે એ સહેલાઈથી એમ કહી દે કે હવે બધું પતી ગયું છે ને હું ગમે ત્યારે મેં મારું કામ કર્યું છે અને પાકિસ્તાનની પ્રજાના હિતમાં બીજું સારું કામ કરનારો મળી જ રહેશે. એવું ત્યારે જરૂર લાગશે મને ત્યારે ઘડીનો વિચાર કર્યા વગર રાજીનામું ધરી દઈશ. પણ મારે જાણવું છે કે કયા કારણોસર એમણે આજે બધું કહ્યું છે, એમના પુરાવા ચકાસવા છે. પછી એ બધી ચર્ચાને અંતે મારે જે જવાબ આપવો છે આપીશ, જેથી પાકિસ્તાનની પ્રજાને સાચી માહિતી મળે. એટલે ઇમરાન ખાન પણ કશું જ કીધા વગર આ મતપૂડો છંછેડ્યા વગર વિદાય થાય એવું નથી માનતો. એટલે ઇટ વિલ બી એન ઇન્ટરેસ્ટિંગ સિનેરિયો વેર ધીસ પ્રપોઝલ ઓફ નો કોન્ફિડન્સ ઇઝ બીંગ ડિસ્કસ. અને એમાં ઘણી બધી વાતો એવી હશે કે જે અત્યાર સુધી દુનિયા સામે ને આપણી સામે નથી આવી. એ સામા પક્ષ પણ કહેશે ને એના પોતાના બચાવમાં ઇમરાન ખાન પણ કહેશે. એ બાબતો પાકિસ્તાનની આજની રાજકીય પરિસ્થિતિ ઉપર સારો એવો પ્રકાશ પાડશે. એટલે ભારતને એક પાડોશી દેશ તરીકે આ બાબત નો અભ્યાસ કરવા માટેની ખૂબ મોટી તક મળી છે. આપણે બ્રહ્મોસ ફાયર કર્યું એટલે ભૂલથી કર્યું હતું મિસાઇલ, ભૂલથી મિસાઇલ એને મગજ હોતું નથી, ભૂલથી જતું રહ્યું વિચારું. હવે એ ભૂલથી ગયું, પેલા લોકોએ જાણી જોઈને એવું જ મિસાઇલ એમણે છૂટું મૂક્યું. એટલે આ પાકિસ્તાન સાથેના આપણા સંબંધો છે ને એ હંમેશા લવ હેટ રિલેશનશીપ રહી છે. એટલે વડાપ્રધાન આવશે એટલે બધું બદલાઈ જશે એવું નથી માનતો, કારણ કે આર્મી તો એનું એ જ રહેવાનું છે. આજે પણ બાજવાને પણ કેટલાક ગ્રીવાન્સીસ છે, એમને પોતાને એક્સટેન્શન જોઈતું હતું, એક્સટેન્શન મળ્યું નથી. એટલે આ બધા લશ્કરને પણ કઈ બધું એવરીથિંગ ઇઝ સ્મૂથ એવું નથી. એટલે જયનારાયણભાઈ આ બાજવાને એક્સટેન્શન જોઈએ છે પણ એ વાત હજુ ક્લિયર થઈ નથી. પછી બાજવાનો જે ખાસ માણસ છે એને પણ ક્યાંક અલગ જગ્યાએ પોસ્ટિંગ આપવાની વાત છે, એ ઇમરાન ખાને હજુ સુધી કંઈ કર્યું નથી. 2018 થી પાકિસ્તાન જે ગ્રે લિસ્ટમાં છે એને હજુ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર નથી લાવી શક્યા. બીજું કે જે વિદેશ નીતિની વાત, ક્યારેક ઇમરાન ખાન એવું કહેતા હતા 2018 પહેલા કે હું કોઈની પાસે ભીખ નહીં માંગુ, હું કોઈની પાસે પૈસા નહીં લઉં. અત્યારે આપણે જોઈએ છે પરિસ્થિતિ શું છે. એટલે ઘણા બધા કારણો એવા છે કે જે ઇમરાન ખાન, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનમાં સરકાર કોની અને કોના સપોર્ટથી બને, તો ઇમરાને હવે સીધો પંગો લઈ લીધો છે સેના જોડે, એવું માની શકાય? કહી શકાય ટુ એન એક્સટેન્ટ. પણ એ બધો એ પંગો એમણે લીધો છે અને સેના સામે છે બધું. પણ એ ત્યાં ગૃહમાં તો લોકશાહી પદ્ધતિથી વોટિંગ થશે, ઇમરાન ખાન બહુમતી નહીં પુરવાર કરી શકે. આ બધું જે નાટક છે અંક 1, અંક 2 એ થવાનું. અને જેમ રામાસ્વામી ચોએ એક નાટક લખ્યું હતું અને એ નાટકનો ઓપનિંગ ડાયલોગ એવો હતો કે ધીસ ઇઝ તામિલનાડુ, એનીથિંગ કેન હેપન હિયર. એટલે ધીસ ઇઝ પાકિસ્તાન, એનીથિંગ કેન હેપન હિયર. એટલે આ રાજનીતિ છે કે તો આપણા ત્યાં પણ કેવા પ્રકારના રમતો રમાય છે અને કઈ રીતે કોણ ક્યાંથી કોઈ સાવ બિચારો સાદો સીધો ભલ્લો ભોળો અજાણ માણસ એ સત્તાના સિંહાસને બેસી જાય છે, પણ એને ચલાવનારા તો ક્યાંક બીજે બેઠા છે. એટલે આ બધી બાબતો પાકિસ્તાન ને આપણામાં માત્ર એની મેથોડોલોજીનો ફરક છે. બાકી તો આજનો રાજનીતિ એ આ રીતે ચાલે છે. કમસે કમ આપણા બે દેશ વચ્ચે તો એવું કહી શકાય. બિલકુલ. આમ જોવા જઈએ કેતનભાઈ, આપણી પાસે આવું છું તો પાકિસ્તાનમાં આમ તો કહેવા પૂરતી લોકશાહી છે. આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન સરકાર કોના ઈશારે અને કોના સપોર્ટથી ચાલે છે.
પણ હું મારા સવાલ ઉપર આવું તો પાકિસ્તાનમાં પણ મીડિયા સરકારના લગભગ કાબુ હેઠળ હતું અને કયા પ્રમાણે કામ કરતું હતું એમાં વાંધો પડવાથી ઇમરાન ખાન ખુલ્લેઆમ મીડિયાને પણ ત્યાં ભાંડે છે અને મીડિયા ચોથી જાગીર છે એ જોતા ઇમરાન ખાનને દૂર કરવામાં એનું પ્રદાન શું હોઈ શકે, આ મારો એક સવાલ છે. બીજું કે ઇમરાન ખાનના કહેવાથી કેટલાક સિનિયર જર્નાલિસ્ટને બરતરફ કરવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા થકી જે કેમ્પેન આદર્યું છે તે ઇમરાન ખાન માટે કેટલું હાનિકારક પુરવાર થઈ શકે? આમાં એવું છે ને કે અત્યારની જે પરિસ્થિતિ છે એ ખાલી મીડિયા લીધે નથી. આ તમે જે આપણે શરૂઆતમાં વાત કરી જી, કારણ કે જે ત્રણ પાર્ટી આપે કહ્યું કે એમકેએમ, પીએમએલ ક્વાદ અને બલુચિસ્તાન, એમના 17 અને ઇમરાન ખાનના બીજા 20 થી 24 એવું કહેવાય છે એ લોકોએ બળવો કર્યો. પણ પાકિસ્તાનમાં એક બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાંનું મીડિયા અને ત્યાંની જ્યુડિશિયરી એ એફિશિયન્ટ, એટલે ખાલી ઇમરાન ખાન આવ્યો નહીં એ પહેલા પણ એમના જે એક ચીફ જસ્ટિસ હતા મિયાભાઈ, આપણા ગુજરાતી હતા, એમણે જિયાઉર રહેમાનને સોગંદવિધિ કરવાની ના પાડી દીધી હતી, પછી એમને કાઢી મૂક્યા હતા. એટલે ત્યાંની જ્યુડિશિયરી સ્ટ્રોંગ છે. અને સાથે સાથે મીડિયા કે પર્ટિક્યુલરલી ડોન ને બીજા જે 2-3 ટીવી ચેનલ છે એ લોકો કન્ટિન્યુઅસ ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરતા હોય છે. હવે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે એમાં નો કોન્ફિડન્સ મુવમેન્ટ આર્ટિકલ 91.5 માં લાયા છે, તો હવે કાલેની ચર્ચા શરૂ થશે અને 3 થી 7 દિવસ વોટિંગ થશે. ત્યાં આગળ બી આપણે ઇન્ડિયાની જેમ અસદ કૈદર છે એમના સ્પીકર છે, એમનો રોલ મહત્વનો રહેશે. હવે આ પહેલા 2 વાર આવી નો કોન્ફિડન્સ મુવમેન્ટ દાખલ થઈ છે અને બંને વાર એક ગબડી ગઈ હતી. એ 2006માં શૌકત અઝીઝ અને 1989માં બેનજીર ભુટ્ટો સામે આવી હતી. હવે પાકિસ્તાનની આ જે સિચ્યુએશન છે એના માટે એક માવાનું બહુ સારું સેન્ટેન્સ છે કે એવરીથિંગ અંડર હેવન ઇઝ ઇન અટર કેઓસ, સિચ્યુએશન ઇઝ એક્સલન્ટ. તો આમાં જે ઇમરાન ખાનનો જે આખો પ્રોબ્લેમ ઊભો થયો છે એના 3 કારણ છે. સૌથી પહેલું તો જે જયનારાયણભાઈએ કહ્યું કે એ ક્રિકેટમાંથી આવ્યા હતા, તો પાકિસ્તાનના રાજકારણમાં ભુટ્ટો અને નવાઝ શરીફ ફેમિલીનો કાયમ કંટ્રોલ રહ્યો હતો અને એમાં ઇમરાન ખાન બહારથી આવ્યા 20 વર્ષથી રાજકારણ કરતા હતા. તો 2017માં એમણે કહ્યું કે હવે નાવ આઈ વિલ ફાઇટ ઇલેક્શન ટુ વિન, અને એના માટે એમણે બહુ એક મલેશિયાના મોહમ્મદ માથીરને કહ્યું હતું જે આપણા લોકોને વધારે ખબર છે, એણે કહ્યું કે આઈ વિલ નાવ ગો ઇવન ફોર લોટા, એટલે કે આયારામ ગયારામ, પણ આઈ વિલ ફોર્મ ધ ગવર્મેન્ટ. હવે એમને સપોર્ટ કર્યો. એ સપોર્ટ કરનાર હતા આઈએસઆઈના હમીદ. હવે આખો પ્રોબ્લેમ ઊભો થયો છે હમીદ અને એમને લીધે બી એક પ્રોબ્લેમ ઊભો થયો. એક તો ઇમરાન ખાને જે પંજાબની અંદર ગવર્નર મૂક્યા બજાર, એટલે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ત્યાંનો રિજિયન છે અને 2018થી જે ત્યાં આગળ ચીફ મિનિસ્ટર છે એની અગેન્સ્ટ બહુ ભયંકર વિરોધ કન્ટિન્યુઅસ રહ્યો. એટલે સૌથી પહેલું એમણે ભૂલ એ કરી કે જે એમના એલાઇઝ, એટલે એમને જે એપોઇન્ટમેન્ટ કરી એમાં એ પંજાબ પ્રાંતનું એમને એ રહ્યું નહીં. બીજું એમનું કારણ હતું કે જે આપે કહ્યું કે આઈએસઆઈ, તો હવે જે હમીદ હતા એમને એક્સટેન્શન આપવાનું ઇમરાન ખાનને એમણે બનાવ્યા હતા, પણ એમને મૂકી દીધા પેશાવર કમાન્ડમાં. એટલે કે 3 મહિના સુધી તો ઇમરાન ખાને સહી જ ના કરી, પણ પછી જે મૂક્યા તો બાજવાનું નવેમ્બરમાં ટર્મ પૂરી થાય છે અને બાજવાને એક્સટેન્શન આપવાની કોઈ ઇમરાન ખાને વાત ના કરી. એટલે એક રીતે જોવા જઈએ તો ઇમરાન ખાન આર્મીને થોડું ઘણું કંટ્રોલ કરવા ગયો. તો પાકિસ્તાનને આપણે ડેમોક્રેસી કહે છે ને વેસ્ટર્ન લોકો હાઇબ્રિડ ડેમોક્રેસી કહે છે. એટલે એમાં એવું છે કે ડેમોક્રેસી છે પણ આર્મીનો એના ઉપર કંટ્રોલ કાયમ રહે છે. હવે ઇમરાન ખાન જશે કે નહીં, તો આજે ફૈઝ અહમદ હમીદને એમણે કહ્યું, હવે એ બાજવા જોડે એમણે વાત કરી છે, પણ મને લાગે છે કે બાજવા જલ્દી માને એવું લાગતું નથી. એટલે સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહેશે કે આ બધું બાજવાએ કરાયું છે એ શેને માટે કરાયું છે? એમને એક્સેશન માટે કરાયું છે. કારણ કે પાકિસ્તાનમાં પણ જે કહેવાય કે છેલ્લી ઘડીએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફરી જતા હોય છે. 20 ને લોકોએ ફોરેન ટૂર પણ મોકલી દીધા છે અને જે સિંધ હાઉસમાં બધા રહ્યા છે જે પાકિસ્તાનના, એટલે ઇમરાન ખાને 27મીએ કહ્યું છે કે 10 લાખ લોકો માર્ચ કરશે. હવે ત્યાંની જે જ્યુડિશરી છે ઘણી સ્ટ્રોંગ છે. એમણે 18મીએ જે ઇમરાન ખાને એક બલુચિસ્તાનમાં ભાષણ આપ્યું તો એમણે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ લેંગ્વેજ બરાબર છે નહીં. એમને ઇમરાન ખાન હવે જે કહેવાય આપણે કે છેલ્લી ઓવરમાં વન ડે મેચમાં જેમ બેટિંગ કરતા હોય એમણે કહ્યું કે આઈ વિલ પ્લે ટીલ લાસ્ટ બોલ. એમણે જે નવાઝ શરીફને એમણે કહ્યું કે ઇઝ લાઈક આ ગીધડા મિસ ગીધ. એના ભાઈને કહ્યું એ ચપરાસી બૂટ પોલિસર છે. જરદારીનું નામ જ મિસ્ટર 10% છે.
એટલે આજે ત્રણેય જણા ભેગા થયા છે, શંભુ મેળો જો છે આ 3 જણનો, તો ત્રણેય જણ જે કહેવાય કે પાકિસ્તાનમાં એમની ક્રેડિબિલિટી બી ઘણી વધારે પડતી સારી હોય એવું છે નહીં. એટલે હવે આમાં નેક્સ્ટ કોણ આવશે, તો નેક્સ્ટ કોણ આવશે એના ઉપર ઘણું નિર્ભર કરતું નથી, કારણ કે જેને બેસાડવા હશે એને બેસાડી શકશે. અને ઇમરાન ખાન પહેલા પ્રાઇમ મિનિસ્ટર હશે કે જે નો કોન્ફિડન્સ મુવમેન્ટ થી રિમૂવ થશે. ઇમરાન ખાનનું સ્ટેન્ડ એ રહેશે. આપણે માટે ઇમરાન ખાન બહુ ખરાબ નતા રહ્યા, કારણ કે ઓક્સફર્ડ એજ્યુકેટેડ હતા. એમના જે આપણે કહીએ કે નિવેદનો હતા એ ભુટ્ટો કે જિયાઉલ એને નવાઝ શરીફ એટલા બધા નતા રહેતા. એટલે એક રીતે જોવા જઈએ તો એમનું જે સ્ટેન્ડ હશે તો એ રહેશે કે એમણે ભારતના વખાણ કેમ કર્યા, કારણ કે એણે ઇમરાન ખાને એમ કહ્યું કે મારી પોલિસી ભારતની જેમ જ આઈ એમ નોન એલાઈ, અને હું અમેરિકાનો સ્ટૂજ નથી. એમણે હવે એમાં મારું એવું માનવું છે કે 3-4 વસ્તુ એ ડિસ્કસ કરશે. એક તો ઇસ્લામોફોબિયા યુએનમાં રેકોગ્નાઇઝ થયું, બીજું ઓઆઈસીની મિટિંગમાં 100થી વધારે લોકો આવ્યા અને એની અંદર ચાઇનાના ફોરેન મિનિસ્ટરને બોલાયા. એટલે એ એમ કહેશે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ આર ટ્રાઇંગ ટુ પનિશ મી ફોર માય ઇન્ડિપેન્ડન્ટ પોલિસી. ઉસ્માના બિન લાદેનને એમણે માર્ટિર કર્યો છે, તાલિબાનને એમણે લિબરેટર કહ્યા છે. અને 2 વસ્તુ છે, એક તો પુટિનને યુક્રેન વોરના પહેલા મળી આવ્યા હતા, ચાઇનાની જે વિન્ટર ઓલિમ્પિક હતી એમાં એ ગયા હતા. એટલે આની અંદર જે પાકિસ્તાન આર્મી છે એને માટે પણ આ એક બહુ મહત્વનો મુદ્દો તમે અહીંયા ચર્ચ્યો કે ઇસ્લામિક દેશોના સંગઠનોની મિટિંગમાં ચીનના વિદેશ પ્રધાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે જ ચીન કે જ્યાં વિગર મુસ્લિમોના ત્યાં ચીનમાં એમની ઉપર શું અત્યાચાર ગુજારવામાં આવે છે એ તમામ લોકો જાણે છે. એ મુદ્દે ઇમરાન ખાન ચૂપ છે, એ મુદ્દે ચીનને કશું કહેવા તૈયાર નથી. આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા ફ્રાન્સની અંદર મોહમ્મદ પૈગંબરનું જે કાર્ટૂન આવ્યું હતું ત્યારે ઇમરાન ખાને વિરોધ કર્યો હતો. તો ચીનને વિગર મુસ્લિમો વિશે બોલવામાં એમને વાંધો છે, એટલે આની અંદર પણ ખૂબ ટીકા થઈ છે પાકિસ્તાનમાં એમની. હા, એટલે આમાં એવું છે અત્યારે કે પાકિસ્તાનનું જે આર્મી છે એમને રશિયા અને ચાઇનાના સપોર્ટ વગર ચાલે એવું છે નહીં. એટલે ચાઇનાના ફોરેન મિનિસ્ટર હમણાં પાકિસ્તાનમાં હતા, પુટિનને ઇમરાન ખાન મળવા ગયા હતા. એટલે આમાં એક વસ્તુ એ પણ અગત્યની રહેશે કે ચાઇનાના જે ફોરેન મિનિસ્ટર હતા એમણે એમની ડિફેન્સ જોડે મિટિંગ થઈ છે કે નહીં, અને એ શું કહે છે એ લોકોને. કારણ કે પાકિસ્તાનનું આર્મી ચાઇના વગર ચાલી શકે એવું છે નહીં. પૈસા પણ ચાઇનાથી આવે છે. અને આમ જોવા જઈએ તો પાકિસ્તાનનું જીઓ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઘણું વધારે છે, કારણ કે જે ચાઇનાનો રોડ પ્રોજેક્ટ છે, સેન્ટ્રલ એશિયાનું એન્ટ્રન્સ છે, અને અફઘાનિસ્તાન, કારણ કે અત્યારે યુક્રેનની વોરને લીધે અફઘાનિસ્તાનના લોકો ભૂલી ગયા છે. એટલે પાકિસ્તાનનું જે જીઓ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ છે એ જોતા ચાઇના અને રશિયા પાકિસ્તાનમાં એવી પરિસ્થિતિ થવા નહીં માગે કે જેથી ત્યાં અરાજકતા ફેલાય. બીજું અગત્યની વસ્તુ એ છે કે ઇમરાન ખાનની જે પોલિસી હતી એ આપણે ભલે અહીંયા ટીવી પર ને વોટ્સઅપ પર જોતા આવીએ, પણ એને થોડા કામ સારા કર્યા છે. એમનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ એને 16 બિલિયનમાંથી 27 બિલિયન કર્યું. કરંટ એકાઉન્ટ ડેફિસિટ $20 બિલિયનમાંથી $3 બિલિયન પર લાવી. એમને જે $2 બિલિયન મળ્યા હતા કે પીએમ હાઉસ બનાવવા એને યુનિવર્સિટી માટે આપ્યા. અને હેપીનેસ ઇન્ડેક્સમાં એ 105 પર છે, હંગર ઇન્ડેક્સમાં 106 પર છે. એટલે ઓવરઓલ ઇકોનોમી એટલી બધી ખરાબ નથી. એમણે $10 બિલિયન પેકેજ ડિક્લેર કર્યું છે. પણ બધા જ દેશોમાં જેવી રીતે શ્રીલંકાની હાલત ખરાબ છે એવી રીતે પાકિસ્તાનની હાલત ખરાબ છે, કારણ કે કોવિડમાં બી ઇકોનોમિસ્ટે કહ્યું છે કે પાકિસ્તાન વર્લ્ડમાં ઘણું સારું કામ કરે છે. એમને નંબર 3 આપ્યો હતો. ઇકોનોમિક્સ એક રાઇટ વિંગ મેગેઝિન છે, બહુ ફેમસ. એટલે આમાં આપણે માટે અગત્યનું એ છે કે કોણ આવે છે. તો જે કોઈ આવશે એ આર્મીનો સ્ટૂજ આવશે, એટલે કે આર્મી કહેશે એમ કરશે થશે. પણ ઇમરાન ખાનમાં એક વસ્તુ હતી કે ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ હતા અને બાકીના પોલિટિશિયન કરતા થોડા બેલેન્સ હતા. એ એક સારી વસ્તુ હતી. હવે આપણે કોઈ પણ જે કહેવાય કે આપણે વચ્ચે યુક્રેન ડિસ્કસ સુપર પાવર હોય તો આપણે આપણા નેબરોની આજુબાજુ પરિસ્થિતિ સારી હોય, એમની જોડે કંટ્રોલ સારો હોય, અને આપણે માટે બી જો ડેમોક્રેસી ઇમરાન ખાન સફળ થશે તો આર્મી ઉપર અને થોડો કંટ્રોલ આવશે એવું લાગે છે. પણ એ સફળ થવાના ચાન્સીસ ઘણા ઓછા છે. એમાં એક બીજું મોટું ફેક્ટર છે, આપણે ત્યાં જેવી રીતે કોર્પોરેટ સેક્ટર જેવી રીતે ત્યાં આગળ ગુજરાત ત્યાંનો એક પ્રોવિન્સ છે, ત્યાંના ચૌધરી બ્રધર્સ છે, એ બહુ એટલે જેને કહેવાય. હવે આ બધા ભેગા થઈને શું 2-3 દિવસમાં નક્કી કરે છે અને શું ખીચડી પાકે છે. મારું એવું માનવું છે કે ઇમરાન ખાન જો ટકશે તો બાજવાને કદાચ એક્સટેન્શન આપવું પડશે, અને એમાં ચાઇનાનો રોલ રહ્યો હશે. અને એ જો જશે તો જે 3 જણ છે આઝાદી ફ્રીડમ મુવમેન્ટના ફજલ ઉર રહેમાન,
અને જરદારી કે નવાઝ શરીફ ત્રણેયમાંથી એકેની કોઈ એટલી બધી ક્રેડિબિલિટી છે નહીં, એટલે કોણ બેસશે એ બી બહુ અગત્યની વસ્તુ રહેશે. એટલે આપણા માટે પાકિસ્તાન સ્ટેબલ રહે એ ઘણી સારી વસ્તુ છે. કારણ કે આજે નહીં તો 20 વર્ષ પછી જેવી રીતે બર્લિન વોર ગઈ અને જર્મની એક થયા, એવી જ રીતે આપણા જો સંબંધો સુધરે તો બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો સારા છે. જો પાકિસ્તાન સાથે 20 વર્ષમાં બી સંબંધ સારા થાય તો આપણે ચાઇનાને ધ્યાનમાં રાખીએ તો આપણા માટે ખૂબ જ મહત્વનું છે કે ત્યાં પરિસ્થિતિ કેવી રહે છે. એટલે આ બધી પરિસ્થિતિમાં અત્યારે કહેવું મુશ્કેલ છે કે ત્યાંનું બાજવાનું શું સ્ટેન્ડ છે. બાજવા નક્કી કરશે. સુપ્રીમ કોર્ટ ન્યુટ્રલ છે. એટલે ઇમરાન ખાને 18મી એક બહુ સારું હોય એટલે એના માટે સારું કહ્યું. એણે કહ્યું કે ઓનલી એનિમલ રિમેન્સ ન્યુટ્રલ એન્ડ ધીસ ટાઈમ આર્મી એન્ડ જ્યુડિશરી બોથ આર ન્યુટ્રલ. એટલે એણે આર્મીને ગાળો બોલવાની શરૂ કરી છે. એટલે હવે આમાં જોઈએ કે આગળ શું થાય છે. કેતનભાઈ, આ છે ને પાકિસ્તાન વિશે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મને રાજનાથસિંહનું એક નિવેદન યાદ આવે છે. આને વિધિની વક્રતા ગણો કે ગમે તે, પણ આપણને ભગવાનની દયાથી એવા સરસ પાડોશીઓ મળ્યા છે કે આપણે અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે કે પાકિસ્તાન સ્ટેબલ રહે. જો એ સ્ટેબલ રહે તો આપણા દેશમાં એટલી શાંતિ આપણે રાખી શકીશું. એટલે આગળ પણ ચર્ચા કરીએ, કારણ કે મહત્વનો મુદ્દો એ છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાન જશે તો પછી કોણ, આ એક મહત્વનો મુદ્દો છે. અને જે આવશે એની સાથે ભારતના સંબંધો કેવા રહેશે, પાકિસ્તાનની આંતરિક રાજનીતિ ઉપર તેની શું અસર થશે, સવાલો ઘણા છે, તેના ઉપર પણ ચર્ચા કરીએ દર્શક મિત્રો. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ઇમરાન સરકારનો અંત, કાલે ઇમરાન ખાન સરકારની અગ્નિ પરીક્ષા છે અને તેમને અવિશ્વાસની દરખાસ્ત જે વિપક્ષ લાવવાના છે તેમાં પાર ઉતરવાનું છે અને આજ વિશે આપણે ચર્ચા ચાલી રહી છે. બ્રેક બાદ આપણે જઈશું સીધા જ प्रोफेसर डॉक्टर संजय भारद्वाज साथे. संजय जी, ये बताएं कि अगर इमरान खान की विदाई होती है तो भारत और पाकिस्तान के संबंधों में उसका असर क्या होगा और पाकिस्तान के आंतरिक राजकारण के अंदर उसका क्या असर होगा? आपने मुझसे पूछा सवाल? जी 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 भारद्वाज जी, आपसे क्या बताया दोबारा? अगर इमरान खान की विदाई होती है तो भारत और पाकिस्तान के संबंधों पर उसका असर क्या होगा और पाकिस्तान के इंटरनल पॉलिटिक्स पे उसका असर कैसा होगा? देखिए, पहली बात, मैं आपकी डिबेट को पहले अच्छे से समझ नहीं पा रहा था. आपके गुजराती भाषा का मैं सम्मान करता हूँ जी, और अच्छा उसमें डिस्कशन हो रहा था, लेकिन मेरी समझ में नहीं आ पा रही थी जी कर पा रहे थे. मैं 2-3 बातें आपको कहना चाहता हूँ. पहली बात तो कि देखिए, पाकिस्तान की जो स्थिति है, वहाँ का जो डेमोक्रेटिक सेटअप है वो आर्मी कंट्रोल्ड है, आर्मी गाइडेड है. ठीक है. अब आर्मी पहले भी वो व्यक्ति प्रधानमंत्री बना रहता है, उसकी सरकार बनी रहती है जिसको आर्मी का आशीर्वाद मिला होता है. जो आर्मी का ब्लू आई बॉय बना रहता है वो सत्ता में रुका रहता है. तो आप मान के चलिए कि पहले नवाज शरीफ थे एक टाइम में, आज इमरान खान है. इमरान खान, आप मान के चलिए कि इमरान खान को प्लेस किया गया था नवाज शरीफ की जगह 2018 के इलेक्शन में. एक तरीके से मैनेज और मैनिपुलेटेड इलेक्शन था जिसको आर्मी ने एक तरीके से स्टेज तैयार किया था. अब चूंकि कुछ प्रॉब्लम्स आ रही हैं इमरान खान और आर्मी के बीच में, तो आर्मी उसको एक्सेप्ट नहीं कर पा रही है. और इमरान खान को बेसिकली जो मेरी समझ में आ रहा है, मैं जितना एनालाइज कर रहा हूँ, कि ये सब इमरान खान को दबाव में लाना है और ये इमरान खान को एक तरीके से उसके स्क्रू टाइट करके और आर्मी जो अपने हिसाब से सरकार वहाँ चलाना चाह रही है, ये टेक्निक है. क्योंकि जब तक आर्मी को इमरान खान का अल्टरनेट नहीं मिलेगा तब तक मुझे नहीं लगता कि इमरान खान कहीं भी जा रहा है. नंबर का गेम जरूर है, लेकिन अभी कल का दिन बाकी है और पाकिस्तान की राजनीति में एक दिन क्या, एक घंटा भी बहुत महत्वपूर्ण है. तो आप, पहली बात तो मैं ये कहना चाहता हूं कि इमरान खान जा रहा है, ये मैं इस बात पे पूरी तरह सहमत नहीं हूं. अभी इमरान खान अभी सत्ता में बना रहेगा और जब तक पाकिस्तान आर्मी को उसका कोई अल्टरनेट, उसका कोई रिप्लेसमेंट नहीं मिलेगा, तब तक वहां पे सत्ता का परिवर्तन होने के चांसेस बहुत कम है. एक ही कंडीशन में सत्ता का परिवर्तन हो सकता है कि आर्मी सीधा इंटरवीन कर ले, जनरल बाजवा टेक ओवर कर जाए एज द चीफ मार्शल ऑफ लॉ एडमिनिस्ट्रेशन, और तब एक पॉसिबिलिटीज बनती है. इसके अलावा ये बात मान के चलिए कि ना ही
आर्मी नवाज शरीफ या शहबाज शरीफ को सत्ता देने वाली है, ना ही वो बिलावल भुट्टो या जरदारी को सत्ता देने वाली है। अभी कोई भी उनके लिए कोई ब्लू आई बॉय अभी तक तैयार नहीं हुआ है, तो आर्मी किसको ट्रांसफर करेगी, पहली बात। दूसरी बात कि आप ये भी मान के चलिए कि नवाज शरीफ की पाकिस्तान मुस्लिम लीग और पीपीपी, बिलावल भुट्टो और जरदारी की पीपीपी दोनों एक दूसरे को एक साथ नहीं देख पाती हैं। वो कैसे सरकार बना के सरकार चलाएगी, और वो भी इमरान खान के खिलाफ, और वहाँ पे वो भी आर्मी उनको एक्सेप्ट कर लेगी। ये मुझे कहीं दूर दूर तक की इसमें कोई संभावना है, मुझे ये बात पच नहीं रही है, मैं इसको एक्सेप्ट नहीं कर पा रहा हूँ कि ऐसी इक्वेशंस आ रही है कि आर्मी के साथ प्रॉब्लम जरूर है इमरान खान की, लेकिन इमरान खान को वो हटा के सत्ता परिवर्तन कर देंगे, दूसरे किसी को ले आएंगे, वो मैं एक्सेप्ट नहीं कर रहा। दूसरी बात जो आपने भारत के संदर्भ में कहा, ये बात मान के चलिए कि भारत के विरोध में जो प्रधानमंत्री या भारत के विरोध में जो एक डिस्कोर्स क्रिएट करके रखता है, जो सरकार है या मिलिट्री है, वो पाकिस्तान की सत्ता पे सुरक्षित रहता है। बेसिकली भारत को अपनी सत्ता को लेजिटिमेट करने के लिए भारत को एक तरीके से एक एंटी मतलब इंडिया डिस्कोर्स क्रिएट करके सत्ता में रहते हैं। तो आप मान के चलिए कि चाहे वो इमरान खान रहता है या आर्मी आ जाती है या कोई भी आ जाती है, कोई भी पाकिस्तान का शासक सस्टेन नहीं कर सकता जब तक वो भारत विरोधी और कश्मीर की नीति को प्रायोरिटी नहीं देता है और उसको नहीं भुनाता है। लेकिन दो तीन बातें और मैं कहना चाहता हूं कि पहली बात तो देखिए कि पाकिस्तान के राजनीति में 3 ए बड़ा प्रोमिनेंट रहे। पहला ए रहा है आर्मी, जिसकी मैं बात कर चुका हूं। दूसरा ए रहा है अल्लाह, जो रिलीजन के नाम पे, इस्लाम के नाम पे राजनीति करता है, पाकिस्तान को कंसोलिडेट करता है और सत्ता में काबिज रहता है। जब प्रॉब्लम आती है, जब क्राइसिस आता है सत्ता को, तो इस्लाम की बात करने लग जाते हैं कि इस्लाम खतरे में है, पाकिस्तान खतरे में है, और इस्लाम को कश्मीर से भी जोड़ देते हैं। तीसरा आप ये देखिए कि सत्ता में काबिज रहने के लिए हमेशा अमेरिका, यानी कि मैं कहूँगा ग्रेट पावर का आशीर्वाद रहा है। पहले अमेरिका रहता था, आज के दिन चाइना भी एक बहुत बड़ा एक्टर और फैक्टर पाकिस्तान की राजनीति में रहेगा। तो आप ये बात मान के चलिए कि अगर चाइना और अमेरिका, इमरान खान का प्रॉब्लम्स अभी अमेरिका के साथ चल रहा है, कई बार उन्होंने ऐसे स्टेटमेंट दिए हैं जो अमेरिका को ठीक नहीं लग रहे, लेकिन इस स्थिति में क्या अमेरिका आर्मी, बेसिकली मैं उस एंगल से देखता हूं कि आर्मी का जो जर्नल है वो बाजवा जो है वो चाइना के बहुत क्लोज है, क्योंकि बाजवा ने चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर का जितना इन्वेस्टमेंट है वो अपने कंट्रोल में एक तरीके से किया हुआ है। तो एक तरीके से जो बाजवा है, आर्मी चीफ है, वो चाइना का आज के दिन ब्लू आई बॉय बना हुआ है। वहां पर जो दूसरे मिलिट्री ऑफिसर्स हैं वो अमेरिका की तरफ थोड़ा टिल्टेड है। तो यहाँ पे बड़ा कॉम्प्लिकेटेड एक सिचुएशन आ गया कि इन दोनों इक्वेशन में इमरान खान कहाँ प्लेस होता है। लेकिन मैं लास्ट जो बात कहना चाहता हूँ, अभी 2 बड़े इंपॉर्टेंट डेवलपमेंट हुए। पहली बात की जो OIC सबमिट हुआ है, OIC सबमिट में इमरान खान ने कॉन्स्टेंटली इस्लाम और कश्मीर और भारत के मुद्दे को बहुत मजबूती के साथ आगे बढ़ाने की कोशिश की, एक तरीके से रेजोल्यूशन पास कराने की, डायलॉग करने की। भारत के मुद्दे को उसने बड़ा बखूबी से उठाया। वो पाकिस्तान में एक तरीके से उसके लिए एक सेवियर के रूप में उभर के आया। दूसरा जो महत्वपूर्ण मैं बात कहना चाहता हूँ, इमरान खान के टोन में और उनकी भाषा में भी परिवर्तन हो गया। अभी उन्होंने कहा कि आर्मी का पाकिस्तान की राजनीति में एक बहुत बड़ा अहम भूमिका रही है, पाकिस्तान को यूनाइटेड रखने में आर्मी की बहुत बड़ी भूमिका रही है, आज के स्टेटमेंट है। और जो एथनिक कॉन्फ्लिक्ट्स पाकिस्तान में है उसको कंट्रोल करने में पाकिस्तान आर्मी एक बहुत महत्वपूर्ण एक इंस्टीट्यूशन के रूप में काम किया है, जहाँ पे सिंध है, बलूच है, पंजाबीज हैं, इन सबको अगर किसी ने कंसोलिडेट कोई रख पाया है तो आर्मी रख पाई है। तो एक तरीके से आप मान के चलिए कि जो डैमेज इमरान खान ने किया था आर्मी के साथ या अमेरिका के साथ, वो डैमेज वो कंट्रोल करने में लग चुका है और अभी कंट्रोल करने में अभी रात बाकी है। ये रात बहुत महत्वपूर्ण है इमरान खान के लिए और पाकिस्तान की राजनीति के लिए। मुझे लगता है पहले भी
इमरान खान ने कोशिश किया कि राहिल शरीफ को भेजा, मुशर्रफ को कोशिश किया कि आप बाजवा से टाई अप कराइए, उससे पैचअप कीजिए, उससे डायलॉग करने का कोशिश कीजिए, उनको मनाने की खूब कोशिश की गई। तो आप ये बात मान के चलिए कि आर्मी को क्या चाहिए, आर्मी को ऐसा प्रधानमंत्री, ऐसा व्यक्ति चाहिए जो आर्मी के कहने के हिसाब से चलता रहे। कॉन्फ्लिक्ट पहले भी रहे हैं, आईएसआई चीफ को अपॉइंटमेंट को लेके भी कॉन्फ्लिक्ट रहे हैं। तो मैं मोटे तौर पे जो आपको कहना चाहता हूं कि देखिए, पाकिस्तान की राजनीति में सब कुछ है, सिर्फ नहीं है तो वो अवाम नहीं है। और आप जो नो कॉन्फिडेंस मोशन की बात कर रहे हैं वो अवाम की कह रहे हैं, यानी कि जो जनता के चुने हुए लोग सत्ता परिवर्तन कर देंगे, ये बात मुझे पच नहीं रही है। वहां पे सत्ता का अगर कोई परिवर्तन होगा तो आर्मी होगा, अगर उसने आर्मी को मैनेज कर लिया और आर्मी के हिसाब से वो आज रात में अगर वो कन्विंस हो गया कि ठीक है, जो आप कहेंगे, जैसे कहेंगे, आप ही माई बाप हैं, आप ही के इशारों पे मैं काम करूंगा और आप ही के मैं इशारों पे करता रहा हूं, तो मुझे लगता है उसकी कुर्सी को कोई खतरा नहीं है। भारत के साथ जहां तक संबंध की बात है, देखिए, पाकिस्तान का अस्तित्व ही एंटी इंडिया नोशन पे है, पाकिस्तान का अस्तित्व ही एंटी हिंदू नोशन पे है। तो ये दोनों जो इस्लाम की राजनीति और भारत विरोधी राजनीति पाकिस्तान की राजनीति में हमेशा मजबूत रहेगी और रहती आई है, जब तक वहां पे डेमोक्रेटिक इंस्टीट्यूशन, सचमुच का डेमोक्रेसी, ये पाकिस्तान की आर्मी वाला डेमोक्रेसी नहीं है कि जो चला रहा है, सचमुच का जो डेमोक्रेसी, एक इलेक्टोरल गवर्नमेंट नहीं आएगा, तब तक भारत और पाकिस्तान के बीच में संबंध मधुर होने के मुझे कोई आसार नहीं नजर आते हैं। बिल्कुल बिल्कुल भारद्वाज जी, आपने बहुत अच्छा कहा कि कोई ऑप्शन नहीं है अभी इमरान के बाद कौन, ये शायद जवाब नहीं है पाकिस्तान के पास। और आज की रात बहुत महत्वपूर्ण है इमरान के लिए और पाकिस्तान सरकार के लिए भी। व्यास जी, જેમ ભારદ્વાજજીએ કીધું કે એટલી આસાનીથી તો ઇમરાન સત્તા નહીં છોડે, આજની રાત મહત્વની છે, પણ એવું માની લઈએ કે જે રીતના સિનારીઓ અત્યારે ઊભો થયો છે અને વિપક્ષો બધા એક થઈ રહ્યા છે, એ જોતા આવતીકાલે લોઢાના ચણા ચાવવા જેવું છે ઇમરાન માટે। હવે સમજો કે કદાચ કોઈ નવા વડાપ્રધાન આવે છે પાકિસ્તાનમાં, તો એની વિદેશ નીતિ શું હોઈ શકે અને જેમ પાકિસ્તાન અને ચાઇનાના જે સંબંધો છે એની ધરી ઉપર શું असर थी सके? देखिए देवांग भाई, पहले तो हमें ये समझना होगा कि ये मोशन ऑफ नो कॉन्फिडेंस जैसे आई कल वोटिंग पे आ जाएगी और कल निर्णय आ जाएगा, ये होना नहीं। शायद वोटिंग ऑन द मोशन ऑफ नो कॉन्फिडेंस इज एक्सपेक्टेड टू टेक प्लेस बिटवीन 28th of March and 1st of April। तो ये जो हम कल की तारीख को अहमियत दे रहे हैं, वो शायद इसलिए दे रहे हैं कि कल से शुरू होगा प्रोसेस। बिल्कुल। आगे चल के क्या होगा, भारद्वाज जी ने जो कहा है उससे अक्सर कई मुद्दों पे सहमत हो। दूसरी बात हमें ये समझनी होगी कि पाकिस्तान की राजनीति जो है और पाकिस्तान के जो पॉलिटिकल लीडर्स है, इवन इंक्लूडिंग, आई वुड नॉट एक्सक्लूड आर्मी, they are functioning under the resultant of the array of vectors। यानी अलग अलग बाजू से दौड़ खींची जा रही है, एक और से चाइना है, एक और से अमेरिका है, सबके अलग अलग इंटरेस्ट है, एक और से आर्मी है और एक और से और छोटे मोटे जो इस्लामी कंट्री है उनकी इन पे इन्फ्लुएंस है। तो ये तो है नहीं कि अकेला आर्मी जो चाहेगा वो हो जाएगा। आजकल चाइना का इन्फ्लुएंस पाकिस्तान पे काफी है। चाइना इनको डिफेंस पॉइंट ऑफ व्यू भी गदर में तो चाइना ने अपना बेड़ा जमा दिया है। करीब करीब इंडिया को पूरा उन्होंने फासले में ले रखा है। तो चाइना की राजनीति क्या रहेगी और आने वाले प्रधानमंत्री के क्या इन भारत के साथ ताल्लुकात होंगे। तो जैसे भारद्वाज जी ने कहा है कि ये प्रधानमंत्री जो है वो तो एक सिंबॉलिक प्रेजेंस है। सही मायने में जब तक वो आर्मी के सही बाजू पे रहता है, सही साइड पे रहता है, तब तक वो प्रधानमंत्री को कोई ज्यादा तकलीफ नहीं होती। मगर ये बात भी हमें समझना चाहिए कि इनके इतने सारे प्रधानमंत्री आए, 22 प्रधानमंत्री आए, इसमें 2 या 3 को छोड़ के एक ने भी अपना
कार्यकाल समाप्त नहीं किया और मोस्ट ऑफ देम वर रिमूव्ड बिकॉज ऑफ आर्मी। तो ये भी हमें समझना चाहिए कि पॉलिटिशियंस जो है उनमें सर्वाइवल इंस्टिंक्ट तो काफी है। ये इतनी सरलता से अगर उन्होंने भी आर्मी की बात कबूल कर ली होती तो कम से कम आधे प्रधानमंत्री तो पूरा अपना कार्यकाल पूर्ण करते, मगर ऐसा दिख नहीं रहा है। यानी 3 साल से ऊपर 7 22 में से, और पूरा अपना कार्यकाल पूर्ण किया हो ऐसे 2। यानी जो भी है, आर्मी पाकिस्तान में एक डिस्टेबलाइजिंग फैक्टर रहा है। जो भी इनकी बात हो, जो भी इनके एजेंडा हो, पाकिस्तान में एक हद से आगे आर्मी अपना जो अस्तित्व और हावी होना प्रधानमंत्री पे वो नहीं छोड़ता। तो भारद्वाज साहब ने जो कहा, जी भारद्वाज साहब आप कहना चाहते हैं? एक बात मैं और जोड़ना चाहता हूँ। आपने बहुत अच्छी बात आपने कही चाइना के संदर्भ में भी। देखिए, ये बात आप मान के चलिए कि कश्मीर से संबंधित पॉलिसी, भारत से संबंधित पॉलिसी, अफगानिस्तान से संबंधित पॉलिसी और कोई भी मिलिट्री आर्म्स वगैरह से संबंधित पॉलिसी पाकिस्तान की राजनीति में सिर्फ सेना डिसाइड करती है। बाकी जो इश्यूज हैं पाकिस्तान के अंदर, वो चाहे वहाँ की इलेक्टोरल गवर्नमेंट उस पर डिसीजन लेती हो, लेकिन कश्मीर, भारत और तालिबान और टेररिज्म, जो 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 आतंकवादी संगठन है, हाफिज सईद है, ये जितने भी हैं, इन पर अगर कोई पॉलिसी डिसीजन लेता है तो वो सिर्फ वहाँ की आर्मी लेती है। तो आप ये बात मान के चलिए कि सत्ता किसी कोई प्रधानमंत्री कोई हो, चेहरा कोई हो, नीति सिर्फ आर्मी और आर्मी करती है और आईएसआई करती है। जी, और इसी बात को आगे बढ़ाते हुए देवांग भाई मैं कहना चाहूंगा कि चाहे कोई भी प्रधानमंत्री आ जाए, क्या उसके आने से पाक ऑक्यूपाइड कश्मीर का मुद्दा सॉल्व होगा? नहीं होगा। बिल्कुल। क्या पाकिस्तान के साथ हमारे संबंध मधुर होंगे? नहीं होंगे। वो पाकिस्तान ये सब देशों को उंगली पे नचाता है अपनी जब जरूरत होती है, तो चाइना है या अमेरिका, बिकॉज उसका जियोपॉलिटिकल इंपॉर्टेंस है। तो ये एक ऐसा बफर लैंड है जहां से आप रशिया को भी देख सकते हैं और चाइना की गतिविधियों को भी निरीक्षण कर सकते हैं। तो अमेरिकन जो विदेश मंत्री आए थे, उन्होंने बिल्कुल स्पष्ट शब्दों में कहा था कि हम पाकिस्तान के शुक्रगुजार हैं कि इन्होंने अफगानिस्तान में से हमारे आर्मी की विड्रॉल में काफी अच्छा सहयोग हमें दिया है। तो ये सब देखते हुए कोई प्रधानमंत्री आने से भारत को कोई फायदा हो नुकसान हो मैं नहीं मानता। हमें तो हमेशा डंडे खाने हैं, सतर्क रहना है। और आज के जमाने में अगर कोई मूर्ख ये सोचता है कि हम जाके पाकिस्तान पे कोई बम फेंका है, ये कराए, वो नहीं होना है। तो दिस विल बी a continuing problem and small matter like China constructing over 600 villages on the northeastern border shows how strong we are as far as the intelligence। लेकिन व्यास जी पाकिस्तान के अंदर कोई भी पीएम आए तो इंडिया के साथ उनके संबंध तो ऐसे ही रहेंगे, कोई चेंज नहीं होगा, ऐसा आपका कहना है। लेकिन समझ लो ये भी तय है कि कोई भी पीएम आए वहां पे, लेकिन चीन के अंडर में तो रहना ही है। देखिए, वो अभी लगता है, कब अमेरिका उसमें सेंध मार दे उसका कोई ठिकाना नहीं। ये देखो, आप पराधीन हो तो आपकी जरूरियातें आपको डिक्टेट करेगी, न कि आपके लव एंड अफेक्शन। तो ये आज की तारीख में अमेरिका से भी पाकिस्तान उतना ही अंतर रखना चाहेगा जितना चाइना से। चाइना से भी उन्होंने यही अपनी इंफ्रास्ट्रक्चर पे बढ़ोतरी करना है वो किया है। गदर पोर्ट का मैनेजमेंट चाइना के हाथ में है। तो भारत के सामने एक और चाइना और एक और पाकिस्तान, इट्स अ फॉर्मिडेबल फो। और बाकी था जो नेपाल उसमें जुड़ गया। तो ये सब चीजें देखते हैं, कोई प्रधानमंत्री बदलने से पाकिस्तान में हमें कोई खुश होने की जरूरत नहीं। बिल्कुल। કેતનભાઈ આપની પાસે આવું છું, આપણે કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનમાં સરકાર કોના ઈશારે અને કોના સપોર્ટથી ચાલે છે।
હવે અહીંયા ઇમરાન ખાને સીધો પંગો સેના સાથે લઈ લીધો છે. બીજું, ત્યાંની મીડિયાને પણ તેને ભાંડવાનું ચાલુ કરી દીધું છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓને બી એને ચોર અને ડાકુ કહીને કીધા છે. એમણે ઝરદારી અને શરીફ સાથે ક્યારેય ગઠબંધન નહીં કરવું એવું પણ કીધું છે. અને સેનાને આડકતરી રીતના ગર્ભિત ધમકી એવી આપી છે કે જો કોઈ એવું વિચારતું હોય કે હું રાજીનામું આપીને જતો રહીશ તો એમની ભૂલ છે. તમને શું લાગે છે કે संघर्ष करशे के પછી क्विट करशे? क्विट कभी नहीं करेंगे. इसमें ऐसा है कि ये जो मेजर तीनों प्लेयर है, शहबाज शरीफ, आसिफ जरदारी और मौलाना फजलुर रहमान, इन जरदारी और नवाज शरीफ ने एक चार्टर ऑफ डेमोक्रेसी साइन किया था. ये लोग जब पावर में होते हैं तो आर्मी की अगेंस्ट बोलते हैं. अब कल से उन्होंने तारीफ करनी शुरू की है. और कोई लीडर है नहीं, क्योंकि जो जरदारी और भुट्टो, मैंने जैसे कहा पहले भी कि उनकी कोई क्रेडिबिलिटी है नहीं, और मौलाना फजलुर रहमान रिलीजियस लीडर है, उनका बेस जो है वो पख्तून और बलूचिस्तान है. तो इसमें अब अमेरिका का रोल मुझे नहीं लगता है कोई ज़्यादा रहेगा, क्योंकि उन्होंने जब अफगानिस्तान में हुआ था तब भी उन्होंने अमेरिका को ना बोल दिया था. पाकिस्तान आज के दिन में जो नए परिप्रेक्ष्य में देखे तो चाइना, रशिया, ईरान, पाकिस्तान और अफगानिस्तान, तो अमेरिका का इंटरेस्ट अब पाकिस्तान में इतना रहा नहीं है. एफएटीएफ चालू रहेगा, और रोड प्रोजेक्ट जो है वो भी मुझे लगता है कि अब यूक्रेन वॉर के बाद चाइना को कोई अभी इतनी जल्दी नहीं होगी. तो जो भी होगा उससे हमें कोई फर्क पड़ेगा नहीं, क्योंकि जैसे भारद्वाज जी ने कहा, जयनारायण भाई ने कहा कि पॉलिसी उनकी सेम रहेगी, पर ये भुट्टो और उनकी भी टोटल सीटें 160 है, वो कितने दिन चला सकते हैं. बाजवा कभी वहाँ बन नहीं सकते, क्योंकि मुशर्रफ जो थे उतनी बाजवा की कैपेसिटी मुझे लग नहीं रही है, क्योंकि पाकिस्तान में इसके बाद जो बलूचिस्तान और वो सब पेशावर का एरिया है कि जहां इमरान खान स्ट्रांग है, तो उनको राज करना भी मुश्किल हो जाएगा. इसलिए किसी को भी बिठा सकते हैं, वो लंबा खींच सकते हैं कि नहीं. तो इमरान खान शायद टिक जाए. उसमें दो चीज़ें फैक्टर काम करते हैं. एक तो बाजवा का एक्सटेंशन का जो भी है वो अंदर अंदर डिसाइड हो जाएगा. दूसरा चाइना के विदेश मंत्री आए, चाइना ने इसमें कोई ना कोई रोल चाइना का इसमें रहेगा, जैसे हमेशा नेपाल में रहा है, और चाइना पे पाकिस्तान टोटली डिपेंडेंट है. तो हमारे लिए फिलहाल कोई बड़ी खुश होने की बात नहीं है. जैसे जयनारायण भी ने कहा कि इमरान खान जाने से कोई बड़ी चमत्कार होने वाला नहीं है. उनके रहने से हमें एक लीडर है जिसको हम अच्छी तरह जानते हैं, और क्या कहते हैं कि नोन एनिमी इज बेटर देन अननोन. क्रेजी थिंग जरदारी और नवाज शरीफ को तो हम जानते ही है. इसलिए लगता है कि ये जो हुआ है वो बेसिकली बाजवा की एम्बिशन और उनको कंटिन्यूशन के लिए हुआ है. और दूसरा, अमेरिका का रोल मुझे नहीं लगता है पाकिस्तान में ज़्यादा रहेगा, चाहे वो 1 बिलियन दे या 2 बिलियन दे, पर चाइना का रोल इसमें इम्पोर्टेंट रहेगा. तो यदि किसी को चेंज करना है तो चाइना, यदि, पर मेरे ख्याल से दोनों में से, तीनों लीडर में से किसी में चाइना को अभी फिलहाल ज़्यादा इंटरेस्ट है नहीं. और पुतिन ने भी इमरान खान को बुलाया था यूक्रेन वॉर के पहले. तो जो ऐसा कुछ होता तो इमरान खान को इतनी प्रेस्टीज देने का या ओआईसी में चाइना का आने का ज़्यादा मतलब नहीं हुआ था. इमरान खान ने ओआईसी एम्बेसडर को भी बुलाया था, जैसे भारद्वाज जी ने कहा, तब उन्होंने ये प्रॉफिट मोहम्मद वाली बात की थी. तो मुझे लगता है कि अभी देखते हैं एक दिन में क्या 1 घंटे में भी वहाँ सभी एमपी को पकड़ के ले जा सकते हैं. और उन्होंने एंटी डिफेक्शन के लिए सुप्रीम कोर्ट में एक अर्जी रखी है. वैसे वह फनी है, आर्टिकल 62 में वोटिंग के बाद कर सकते हैं. तो मुझे लगता है सुप्रीम कोर्ट का रोल भी क्या रहता है तो अभी 2-3 दिन में होगा. पर इमरान खान का फिलहाल कोई अल्टरनेटिव, कोई बड़ा करिश्मेटिक लीडर पाकिस्तान में है नहीं. और बाकी जो है वो सब एक टोटली डिसक्रेडिटेड है, और अंदर अंदर बाद में भी झगड़ना शुरू हो सकता है. तो आर्मी किसी को बिठाने में, दोनों में से किसको बिठाएगा ये भी एक है. बाजवा खुद नहीं बैठ सकते, बैठेंगे तो उनकी कहते हैं कि बहुत बड़ी गलती होगी. तो अब हम देखते हैं कि आगे आगे लेट इट ओपन. पर हमारे लिए कोई ज़्यादा फर्क नहीं पड़ता है. पर इमरान खान थे तो हमें एक फ़ायदा था कि हम उनको जानते हैं, और उनकी थोड़ी थिंकिंग वेस्टर्न डेमोक्रेसी की रही है, क्योंकि वो ऑक्सफोर्ड में पढ़े हैं. उनके जो पहली शादी हुई थी वो भी एक जू बिलियनर से हुई थी. तो जो कहते हैं कि बाकी लीडरों से उनका थोड़ा बहुत सोचने का ढंग थोड़ा बहुत अलग है, इसलिए ही उन्होंने आर्मी के साथ पंगा करने की हिम्मत की है. तो ये बहुत कम लोग कर सकते हैं. और एक उनका पख्तून जो नेचर है, तो मेरे को लगता है कि इमरान खान शायद टिक जाए, प्रोवाइडेड वो बाजवा के साथ कोई डील करके उनको जो सॉर्ट आउट कर ले तो. और चाइना का इंपॉर्टेंट रोल रहेगा. बिल्कुल, चाइना का इंपॉर्टेंट रोल रहेगा. भारद्वाज जी, आपके पास आना चाहता हूं.
अभी इमरान खान को अविश्वास प्रस्ताव के सामने लड़ना है, कल से ये प्रक्रिया शुरू हो रही है। लेकिन उससे पहले अगर हम इमरान खान के जो सपोर्टर्स की बात करें तो उनके जो सलाहकार थे वो पहले ही देश छोड़ के जा चुके हैं। जैसे कि शहजाद अकबर थे, मुख्य सचिव आजम खान थे, पूर्व मुख्य न्यायाधीश जस्टिस गुलजार थे, ये सब लोग इमरान खान को छोड़ के जा चुके हैं। अब इमरान के पास सपोर्टर में कौन बचा है? तो क्या इमरान जाएंगे, इमरान खान भी विदेश चले जाएंगे? और अगर जाएंगे तो आपने तो पहले बोला कि ऐसे तो नहीं जाएंगे, वो ऐसे क्विट नहीं करेंगे, संघर्ष करेंगे। लेकिन अगर जाना पड़ा, कुछ सिचुएशन ऐसी हुई जैसे कि आपने बताया कि आज की रात बहुत महत्वपूर्ण है, लेकिन सैन्य के साथ कुछ डील नहीं हुआ, तो फिर आप पीएम के तौर पर किस चेहरे को देख रहे हो? भारद्वाज जी, आप अनम्यूट हो जाओ। जी हाँ, सॉरी, मैं देख नहीं पाया था। जी बिल्कुल, आपने बहुत अच्छा एक महत्वपूर्ण सवाल उठाया है कि ऐसे हालात हो रहे हैं। देखिए, निश्चित रूप से हालात ऐसे हो रहे हैं कि जो इमरान खान के साथ रहे हैं, उनके सलाहकार रहे हैं, वो अभी अप्रीहेंसिव हैं और देश छोड़ के जा भी रहे हैं। लेकिन मेरे को एक बात समझ में, और पहले आप दूसरे प्रधानमंत्री के संदर्भ में देखेंगे कि नवाज शरीफ भी देश छोड़ के चले गए थे, इसके साथ साथ मुशर्रफ भी पाकिस्तान में नहीं रह रहे। तो पाकिस्तान में एक तरीके का कल्चर है कि आप सत्ता में नहीं है, ना केवल पाकिस्तान में, बांग्लादेश में भी देखिए कि बांग्लादेश में भी यही हुआ था कि चले। तो ये कल्चर है कि आपको जब सत्ता में नहीं है, अपोजिशन में नहीं है, तो अपोजिशन के प्रति टॉलरेंस बहुत कम रहता है। लेकिन मैं यहाँ पर इमरान खान की बात करना चाहता हूँ कि इमरान खान पर कोई ऐसा बड़ा एलिगेशन करप्शन का नहीं है। कोई ऐसा, आर्मी के साथ भी इमरान खान ने कुछ ऐसा कोई खास नहीं किया। सारा जो कंट्रोल था इन्वेस्टमेंट का, चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर का, मिलिट्री का, वो सब तो बाजवा के पास था। तो इमरान खान के पास था क्या? तो ऐसा कौन सा बहुत बड़ा अपराध इमरान खान ने किया कि उसको देश छोड़ के जाएगा? दूसरी बात मैं कहना चाहता हूँ कि इमरान खान की पॉपुलैरिटी जब से प्रधानमंत्री बने हैं बढ़ी है, घटी नहीं है। जो इकोनॉमिक क्राइसिस आ रहा है, जो बाकी जो इश्यूज आ रहे हैं, वो ना सिर्फ इमरान खान की वजह से नहीं है, वो तो जो उनकी पॉलिसी है तालिबान के प्रति, टेररिज्म के प्रति, आर्मी का जो एक रीति है, या उनका जो एक्सपेंडिचर, उनको जो मिलिट्री एड असिस्टेंस अमेरिका से आती थी वो कम हो गई ट्रंप के टाइम में, उसकी वजह से वहां पे वो ग्रे लिस्ट में आए हैं। सऊदी अरबिया ने भी अपने आप को, अपना जो उनका $3 बिलियन का एक लोन दिया हुआ था, वो मांगना शुरू कर दिया। चाइना बहुत ही बड़ा बनिया है, बहुत सोच समझ के पैसा देता है, बहुत सोच समझ के जगह जगह लगाता है। तो मुझे नहीं लगता कि जो क्राइसिस आया है, इन्फ्लेशन आया है, या वहां पे इकोनॉमिक का बुरा हाल हुआ है, उसमें इमरान खान बहुत बड़ा जिम्मेदार है। लेकिन भारद्वाज जी, अगर वर्ल्ड में कहीं भी कुछ टेररिज्म एक्टिविटी होती है तो उसके तार कहीं ना कहीं पाकिस्तान से जुड़े हुए होते हैं और निकलते भी है। तो ये जो एक इमेज है पाकिस्तान की, वो मिटाने में शायद इमरान नाकामयाब रहे। नहीं, आप ये बात मान के चलिए कि इमरान कोशिश किया, इमरान खान इनके बहुत, देखिए मैंने आपसे क्या कहा, कश्मीर को लेके, टेररिज्म को लेके, तालिबान को लेके, ये सब नीतियां तो आर्मी बनाती है। आर्मी का एक सेट फॉर्मूला है। जो मिडिल लेवल के जो ऑफिसर्स हैं, ब्रिगेडियर, कर्नल, मेजर, वो उनको पता है कि आप भारत के साथ कन्वेंशनल वॉर में नहीं जीत सकते। तो आप कन्वेंशनल वॉर में नहीं जीत सकते तो आप क्या करिए कि आप टेररिस्ट को प्रमोट कीजिए, टेररिस्ट एक्टिविटीज दीजिए, कराइए, और आप इन्फिल्ट्रेशन कराइए। ये उनका टेक्निक है। सारा पैसा एग्जॉस्ट तो यहाँ पर हो रहा है उनका। दूसरी बात, मैं आपको एक और बात कहना चाहता हूँ कि देखिए, पाकिस्तान आर्मी मतलब एक आर्मी का एक बहुत बड़ा एक पॉलिसी एक ये भी है कि उनको कांस्टेंट मिलिट्री सपोर्ट चाहिए, वो चाहे चाइना से चाहिए, वो चाहे अमेरिका से चाहिए, और इसलिए वो कोई ना कोई फियर फैक्टर क्रिएट करके रखना चाहते हैं। आप ये देखिए कि तालिबान का इशू आया, पूरा तालिबान सस्टेन इसलिए कर गया कि पाकिस्तान आर्मी और आईएसआई का कांस्टेंट सपोर्ट था तालिबान को, इसलिए सस्टेन कर गया। नहीं तो क्या अमेरिका तालिबान को खत्म नहीं कर सकता था? कर सकता था, लेकिन
कॉन्स्टेंटली हक्कानी नेटवर्क के साथ में पाकिस्तान आर्मी ने एक बना के रखा। तो एक दो फियर फैक्टर क्रिएट करके रखना चाहते हैं कि पाकिस्तान बहुत महत्वपूर्ण है। और देखिए, पाकिस्तान के साथ साथ जो बॉर्डरिंग एरिया है, अफगानिस्तान है, भारत एक थ्रेट है, और वो उस फियर फैक्टर की वजह से एक साइकोलॉजिकल क्रिएट करके वो अपने मिलिट्री प्रोग्राम को सस्टेन रखना चाहते हैं। और उसमें चाइना भारत के खिलाफ उनको असिस्टेंस देता है मिलिट्री, और अमेरिका आतंकवाद के नाम पे देता है। तो जो ये पॉलिसी है पाकिस्तान की, बड़ा सोची समझी, बहुत सातिर देश है पाकिस्तान, बहुत सातिर देश है। इसको समझना, इसके माइंडसेट को समझना बड़ा मुश्किल है, और इसका माइंडसेट सिर्फ आर्मी और आर्मी है। भारद्वाज जी, ये बात से तो हम सहमत है, शातिर तो बहुत है। चलो समय नहीं है, व्याजी एक मिनट छेल्ले कंक्लूडिंग में। नहीं, लेकिन मैं ये कहूंगा कि अभी इमरान खान देश छोड़ के नहीं जाएंगे, ये मेरा लास्ट वो है ना, देश छोड़ के जाएंगे और मुझे लगता है सत्ता से भी नहीं जाएंगे। जी जी जी। और अगर चुनाव हुआ, फेयर हुआ, तो इमरान खान मजबूती से वापस आएंगे। प्रकाश जी, वो नहीं जाएंगे। बिल्कुल। व्याजी एक 3 सेकंड कंक्लूडिंग। उनकी इमेज अच्छी है। नहीं देवांग भाई, ये बात जो भारद्वाज जी ने कही बिल्कुल सही है। हाँ। उनके पास विकल्प कहाँ है जी? एक तो विकल्प नहीं है, और दूसरा ऐसे मुद्दे भी नहीं है कि जिसपे उनमें कोई डेडलॉक हो गया हो कि जिसके सॉल्यूशन ना आ सके। छोटे मोटे कंसेशंस ऑन द पार्ट ऑफ द प्राइम मिनिस्टर कुड सॉर्ट इट आउट। तो जो इमरान खान ने कहा है कि ये मत सोचिए आप कि हमारे पास कोई विकल्प नहीं है, हम जो भी हमें कहना है वो एक दफा दरखास्त आ जाने दो, हमारे पास भी उसका जवाब है। तो उसका मतलब है कि कुछ तो है ऑब्वियसली उनके पास है। बिल्कुल। तो एंड आर्मी पे भी मैं नहीं मानता कि अब पाकिस्तानी आर्मी उतना आजाद है कि अमेरिकन इन्फ्लुएंस या चाइनीज इन्फ्लुएंस से ऊपर उठकर वो एकदम एक्सट्रीम स्टैंड ले सके। तो अभी इनको भी इन्फ्लुएंस करने वाले लोग हैं जिसके साथ इमरान खान के संबंध उतने बुरे नहीं हैं। बिल्कुल। और उन्होंने स्पष्ट कह दिया रशिया के बारे में भी कि भाई मैं नॉन अलाइनमेंट में ही रहूंगा, मुझे ये साइड या वो साइड झुकना नहीं है। बिल्कुल। तो चाइना को भी शायद वो नहीं छोड़ना चाहते, ना अमेरिका को नाराज करना चाहते। चलो, तो इमरान सरकारનો અંત આવશે, આ વિષય ઉપર આપણી વિશેષ ચર્ચા ચાલી, અને આ વિષય ઉપર ત્રણેય મહાનુભાવોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું કે આ ચર્ચામાં આપ જોડાયા અને આ જે વિષય છે એને ન્યાય આપવાનો આપે પૂરો પ્રયત્ન કર્યો છે, તે બદલ આપ ત્રણેયનો આભાર। તો દર્શક મિત્રો, ઇમરાન સરકાર, જેમ કે આપણા મહાનુભાવોએ કીધું કે એવી રીતે તો ઇમરાન ક્વિટ નહીં કરે। આજની રાત મહત્વની પણ છે, પણ સૌથી મોટો સવાલ પાકિસ્તાન પોલિટિક્સ ઇન્ટરનલ એ છે કે પાકિસ્તાનમાં વડાપ્રધાન કોઈ પણ બને, પણ સપોર્ટ સૈન્યનો હોય છે। સૈન્ય નક્કી કરતું હોય છે કે વડાપ્રધાન કોને બનાવવા। પણ શું પાકિસ્તાનમાં હાલ ઇમરાન પછી એવો કોઈ ચહેરો છે સૈન્ય પાસે કે જેને પીએમ પદનો દાવેદાર ગણી શકાય? ખેર, નક્કી થશે થોડા દિવસોની અંદર। કાલથી પ્રક્રિયા શરૂ થાય છે અવિશ્વાસની। પાકિસ્તાનમાં નવા વડાપ્રધાન આવે છે કે પછી ઇમરાન ખાન યથાવત રહેશે એ પણ ખબર પડશે। ચર્ચામાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV। નમસ્કાર।